તો તમે કોણ કોણ કેટલા જણા છો દાદી? તમે બે જ જણા. બે પોયરા મરી ગયા, અમારે ઘેરવાળો મરી ગયા, 3 જણા મરી ગયા. મિત્રો જો આ રીતના પાણીમાં અમે આવ્યા ત્યારથી અત્યાર સુધી નાયા જ કરતા ભીના જ કરતા હશે. આવું નમસ્તે મિત્રો, હું જીતુ દોડી એક સેવાની પ્રવૃત્તિ સાથે તમારા વચ્ચે ફરી આવ્યો છું. હું તમને કહેતો હતો કે માહિતી પણ આપી અને મદદ પણ કરી. આજે આપણા હાલમાં અંબાજી જ ચાલે છે તમારે એને અત્યારે ઉદવાડા. તો બાના પુણ્યતિથિ નિમિત્તે અંબાજી ગામના એક પરિવાર છે. ખરેખર અહીંયા જ્યારે આવ્યો ત્યારે મને પહેલાં તો મેં જે કહ્યું કે આજ સુધી મને કોઈ માહિતી કેમ નથી મને આપી. જે પરિવારની પરિસ્થિતિ જોઈ છે મને બી એવું વિચાર આવ્યો કે આ વિસ્તારમાં ઘણા બધા સાથી મિત્રો છે, ઓળખતા જ છે, તો શા માટે માહિતી નહીં આપી? હા, એવું તો નથી કે બધું જ વસ્તુ મને તકલીફ દૂર કરી નાખું, પણ ફૂલને ફૂલની પાકડી તેઓને તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતના કે દાતાઓનો સહકારથી. ખરેખર અહીંયા છે ને દાદી છે, દાદી બી પાસે થોડી વધારે માહિતી લઈને કરું. પહેલાં તો તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારી માહિતી એવી આ પરિસ્થિતિ જોઈને મને એવું થાય કે એવું જીવન કેવી રીતના જીવતા થાય. ખૂબ સારી માહિતી આપી. પુણ્યતિથિ નિમિત્તે આજે જે કંઈ મદદ લાવ્યો છે એ પણ આપણે તમને બતાવું ને આપું ને વધારે માહિતી આગળ તમને આપું. ચલો તો કઈ ચાલે ચાલે થોડું થોડું. દાદી ચાલાય કે ચલાય ને તમને? ચલાય. આ દાદી છોકરો તમારો કે? હા. તો તમે કોણ કોણ કેટલા જણા છે દાદી? તમે બે જ જણા. બે જ જણા. બીજા તો લાગીને બધા મરી ગયા. બે પોયરા મરી ગયા, અમારે ઘેરવાળો મરી ગયા, 3 જણા મરી ગયા. એટલે 2 જણા મરી ગયા. આ ગાડી જેવી હેલી? આ ગાડી લીધેલી કામ પર જવા રહી. હા, પણ એને કામ પર જવાય જ નહીં. કામ પર નહીં જવાય. તો દાદી કેટલા સમયથી આવું છે ને? ઘણો સમય એવું તો તમે આ ઘરનો ગુજારો કેવી રીતના ચલાવો પછી? એવું જ હોય. હે પેલા જરા તો એવું જ હોય. પેલા સરકારી હવે માણસ પેલા આવતા છે, હા, તે લોકો આપી જાય. હા, મહિનો થાય. રાશન પાણીમાં તો કઈ નહીં મળે તમારી પાસે તો? રાશન પાણી એવું જ હોય. પેલા લોકો આવી જાય આપી જાય, સરકારી માણસ આવે છે. હા, એટલે એવાને પૈસા આપી જાય કે રાશન પાણી આપી જાય? લોટ આપી જાય, હા, દાળ ચોખા લઈ જાય, એ આપી જાય, તેલ ને બધું આવું આપી જાય. એટલે કોઈક મિત્ર એ મદદ કરાવતો એવું લાગે મને દાદીના. કોણ છે તો આપણને ખબર નહીં મળે, પણ સારું કહેવાય જે કોઈ મિત્ર બી મદદ કરી લે. ઘરની પરિસ્થિતિ તમને વાત કરું મિત્રો, જો આ રીતના પાણીમાં અમે આવ્યા ત્યારથી અત્યાર સુધી નાયા જ કરતા ભીના જ કરતા હશે. હવે આ પરિવાર પર આપ બીતી હું છે આપણને ખબર નહીં, પણ ખરેખર ખૂબ સારું કર્યું કે પુણ્યતિથિ નિમિત્તે આજે એક પરિવારને ખૂબ સારી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો ઘરમાં કોઈ જાતની સુવિધા નથી. આ મિત્રો બતાવો તમને, બધું પાણી આવી ગયેલું છે અંદર. કદાચ આ વિડીયો જોઈ કોઈને પણ મદદ કરવાની ભાવના થાય તો હું એડ્રેસ આખું આપતો છે, તમે ચોક્કસ તે પરિવારની મુલાકાત કરીને મદદ કરવાનો પ્રયત્ન કરશો. આપણે દાતાઓનો સહકારથી આવનારા દિવસમાં પણ પરિવારને મદદ કરવાનો પ્રયત્ન કરીશું. દુકાન હતી એ લોકોને તો. કઈ વાત? હા, 4 રસ્તા દુકાન બહુ મસ્ત ચાલતી. એવોની દુકાન હતી? દુકાન હતી 4 રસ્તા પર. 4 રસ્તા પાસે તો ને ત્યારે કોઈ દુકાન નહીં હતી ને તે એ સમય દરમિયાન એને હારું પ્રવીણભાઈ હારું ચલાવતું હતું. અરે 2 જણા આપવા વાળા રહેતા હતા એના ભાઈ હાથે, પણ એમાંથી આવી પરિસ્થિતિ થઈ ગઈ એ લોકો. અમારે ઘરવાર ચાલી ગયા, પછી 2 પોયરા ચાલી ગયા. છૂટી ગયું છે એ સામાન બધું મૂકતા નહીં એટલે ભાઈ. એવું ચલાડ્યા કરે, મેં કોઈને વાત જ નહીં કરી. પણ તમે દાદી ઘરનો મને તો એવું થાય કે આ પૂરું થઈ જાય તો તમે ખાવાનું કેવી રીતના કરે? મને તો એવું જ એવું થાય. તમે નહીં કામ કરી શકે નહીં કાંઈ નહીં, તમને સરખું ચાલાય કે નહીં મળે. દાદી તમે આ કેટલા વર્ષથી અહીંયા આવી રીતના રહે? હે, બહુ ઘણા વર્ષ થઈ ગયા.
ઘેરવાળા બધા ચાલી ગયા ત્યાંથી પછી એવું મંગલીબેન પ્રવીણભાઈ નાયકા પટેલ. આપણે તો પ્રયત્ન મિત્રો કર્યો છે. કાંઈ નહીં, આપણે પાછા બી આવો. આજે મિત્રો પુણ્યતિથિ નિમિત્તે ખૂબ સરસ, ખરેખર બહુ જરૂરી પરિવારને, એવા પરિવારને મદદ કરવામાં આવી. જેટલી માહિતી લેવાય એટલી માહિતી આપી છે. કયું ફળિયું લાગે? મુરગામ અંબાજ. મૂળગામ ફળિયું, અંબાજ ગામ, પારડી તાલુકો, વલસાડ જિલ્લો. ખાસ તો એ વાત મને બહુ જ સરસ લાગી કે કોઈ કંઈ મદદ કરવા આવતું છે, કોણ આવતું છે મને નહીં ખબર. ખરેખર ખૂબ સારું. દાદીએ કે કોઈ મદદ કરતા છે એમ કે. બાકી છોકરાની પરિસ્થિતિ તમને જોયું છે કે અમે જ્યારે આવ્યા ત્યારે અત્યારથી તો હજુ સુધી ના જ કરે. એક ટોપમાં બેસેલા છે, મને કરે. ઘરમાં બધું ભીનાઈ ગયેલું છે. જેમ કે આગળ કહ્યું કે દુકાન 4 રસ્તા પર એવો નહીં હોતી એમ કે. હવે ખબર નહીં, આપણે આગળની બહુ માહિતી નહીં જાણીએ, પણ આજે આવ્યો ખરેખર ખૂબ સારું લાગ્યું ને ખૂબ સારા પરિવારને તમે માહિતી આપીને મદદ કરવાની ખરેખર મદદની બહુ જરૂર છે. તો આવનારા દિવસોમાં બી મદદ કરવાનો મિત્રો આપણે પ્રયત્ન જરૂરથી કરશું. પણ આ વિડીયો અહીંયા સમાપ્ત કરી દે. તમારે પણ આસપાસ વિસ્તારમાં કોઈ પરિવાર હોય તો મદદ કરવાનો પ્રયત્ન કરશું. જય જવાન જય કિસાન.